નમસ્કાર, જય દ્વારકાધીશ. તો મિત્રો, આજે આપણે તમે વાંચ્યું છે કે 1 રૂપિયામાં પશુનું દૂધ વધારીએ. હું સીધી મુદ્દાની વાત કરું. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે કે પશુનું દૂધ કેવી રીતે વધારવું. ઘણા લોકોને એવું હોય છે કે ગરમી પડે છે તો પશુ દૂધ ઓછું કરે છે. અમુકના પ્રશ્નો એવા હોય છે કે પશુ વિયાય ત્યારે દૂધ ઓછું કરે છે. તો આજે હું તમને જણાવીશ કે માત્ર 1 રૂપિયામાં, કોઈ હજારોનો ખર્ચો નહીં, કોઈ મોટા મોટા કેલ્શિયમના કેન નહીં, માત્ર 1 રૂપિયાના ખર્ચામાં આપણે પશુનું દૂધ વધારી શકીએ છીએ. એ કેવી રીતે હું તમને જણાવીશ. વિડીયોના અંત સુધી બન્યા રહો. અને જો ઘણા બધા લોકો વિડીયો જુએ છે પણ લાઈક નથી કરતા, તો મિત્રો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આનાથી પણ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો હજી આપણે આગળ લાવીશું. તો અમારી ચેનલ સાથે જોડાઓ અને હું તમને જણાવું કે આ 1 રૂપિયામાં આપણે પશુનું દૂધ કેવી રીતે વધારી શકીએ. એના પહેલા સૌથી મહત્વની વાત કે પશુ કંઈ પણ ખોરાક કરે છે તો એનું પાચન નથી થતું. તો એના પાચન માટે હિમાલય 32 સાકરની એક પ્રોડક્ટ આવે છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. પશુને તમે એક નિયંત્રિત ચાર નિયાર કરો, જેનો સમય હોઈ શકે કે ભાઈ સવારમાં કરી હોય તો પછી સાંજે, એમ દિવસમાં 2 વખત જ તમે એને ભરપેટ ખોરાક આપો. પણ એક જ સમયે 2 વખત જ રાખો. દિવસમાં 2-3 વખત નાખવાથી, વધારે નાખવાથી કોઈ પશુ દૂધ આપતું નથી. અને મિત્રો, 1 રૂપિયામાં આપણે દૂધ વધારવાની જે વાત હતી એ હું તમને જણાવું, એ તમને વાત કરું એના પહેલા હજી તમને કહી દઉં કે આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો હું તમને જણાવું. એ 1 રૂપિયાની જે દવા છે જેનાથી આપણે પશુનું મબલક દૂધ નીકાળી શકીએ, એનું નામ છે ચૂનો. હવે ચૂનો એમ થાય કે ભાઈ કયો ચૂનો? તો તમે ચૂનો ઘણા અલગ અલગ પોઝિશનમાં આપણને મળે છે. આપણે દરેક પોઝિશનમાં એનો ઉપયોગ કરી શકીએ. પણ એમ કે જે ચૂનાની જે ટોટી આવે છે, આપણે બુધાલાલમાં ને જે લોકો વ્યસન કરતા હોય એમને તો જાણ હોય, એ જે ટોટી આવે છે એનો આપણે ચૂનાનો ઉપયોગ કરી શકીએ, જેથી એ કેમિકલ ફ્રી આવે. પેલો જે ચૂનો આપણે બજારમાંથી મોટો લાવીએ, એ જે પાવડર ફોર્મમાં આવે એ સારો આવે છે, પણ જે લિક્વિડ ફોર્મમાં આવે એ થોડું કેમિકલ જેવું હોઈ શકે છે. તો મિત્રો, આપણે જે પાવડર ફોર્મમાં આવે એને એક સુતરાઉ કાપડમાં બાંધી એની પોટલી બનાવી અને જે પાણીની જે અવાડો કે ટાંકું હોય એમાં મૂકી શકીએ. ચૂનાની ટોટી એ મતલબ એમાંથી આપણે પશુને દિવસમાં એક જ વખત મકાઈના દાણા જેટલું પશુને આપીએ ને તો બી કાફી થઈ જાય પશુને. એનાથી બહુ દૂધ થશે. જ્યારે તમે 15 દિવસ રેગ્યુલર આનો ટ્રાય કરશો એટલે તમને અનુભવ થશે કે હા, આ ખરેખર પશુ માટે બહુ લાભદાયક છે. તમે એ ચૂનાનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો આ સ્ક્રીન પર જે હું તમને બતાવવાની કોશિશ કરું છું કે આ ચૂનાની જે ટોટી છે, તમે એમાંથી એક પશુને એક જ દિવસમાં એક મકાઈના દાણા જેટલું આપશો ને તો બી એમાંથી પશુને જરૂરિયાત જેટલું કેલ્શિયમ મળી રહેશે. એટલું શુદ્ધ ફોર્મમાં ચૂનો આવે છે. તો અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.